ભાવનગરના મહુવા તાલુકામાં દરિયા કિનારે ઊંચા કોટડા ગામની નજીક એક ટેકરી ઉપર ગઢ કોટડા તરીકે ઓળખાતા મા ચામુંડાના સ્થાનકનો અદ્ભુત અને અજાણ્યો ઇતિહાસ રહેલો છે। ગોહિલવાડાના શક્તિતીર્થોમાં ઊંચું સ્થાન ધરાવતા ઊંચા કોટડાવાળી મા ચામુંડાનું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે। અહીં ચૈત્ર માસ દરમિયાન લાખોની સંખ્યામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અને ભક્તો સહપરિવાર લાપસીની પ્રસાદીની માનતા પૂર્ણ કરવા માટે ઉમટી પડે છે, જેની સુવિધાઓ પૂરી પાડવા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવસ્થાઓ યોજવામાં આવે છે। તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ઊંચા કોટડાનો ઇતિહાસ। લોકમાન્યતાઓ પ્રમાણે વર્ષો પહેલાં મારવાડમાં જહાંજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી મા ચામુંડાની ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા હતા। તેમની ભક્તિ અને શ્રદ્ધાથી પ્રસન્ન થઈને માતાજી જહાંજી ભીલ જોડે વેણે વાતો કરતા। સમય જતાં મારવાડની ધરતી ઉપર 3 વર્ષ સુધી દુષ્કાળ પડ્યા, ત્યારે જહાંજી ભીલને માલ ઢોરની ચિંતા થવા લાગી, એટલે તેમણે માતાજીને પ્રાર્થના કરી। પ્રાર્થના સાંભળીને માતાજીએ જહાંજી ભીલને કાઠિયાવાડની ધરતી પર દરિયા બાજુ જવાનું કહ્યું। ત્યારે જહાંજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડની ધરતી પર ગઢ કોટડા આવ્યા। અહીંયા આવીને જહાંજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અને અર્ચના કરવા લાગ્યા। જહાંજી ભીલને શેર માટીની ખોટ હતી, એટલે માતાજીએ તેમના ભક્તિભાવથી પ્રસન્ન થઈને તેમને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા। સમય જતાં તેમની પત્નીના સારા દિવસો જવા લાગ્યા, પણ પુત્રનો જન્મ થાય તે પહેલાં જહાંજી ભીલનું મૃત્યુ થયું। સમય જતાં તેમના ઘરે પુત્રનો જન્મ થયો। તેનું નામ માતાજીના આશીર્વાદથી કાળિયો ભીલ રાખવામાં આવ્યું। પુત્રના જન્મના થોડા સમય બાદ જહાંજી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે। આ સમયે કુળદેવી મા ચામુંડા સ્વયં કાળિયા ભીલને લઈ જાય છે અને તેને અમીર આહિરના નેહડે મૂકી આવે છે। અમીર આહિર આશરાના ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે। નાનપણથી જ મા ચામુંડા કાળિયા ભીલને સાથે વેણે વાતો કરે છે અને ડગલે ને પગલે તેનું રક્ષણ કરે છે। આમ કરતાં કરતાં કાળિયો ભીલ મોટો થાય છે। સમય જતાં કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે, હે મા, મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને તેના ઉપર ચાલતા વહાણોને લૂંટવા છે। ત્યારે માતાજી પ્રસન્ન થઈને તેને કહે છે, હે કાળિયા, તું વહાણો લૂંટ તો ભલે લૂંટ, પણ યાદ રાખજે, ખાલી અધર્મીઓના જ વહાણો લૂંટજે। જો કોઈ ધર્મીનું વહાણ લૂંટતો નહીં અને મારી રજા વગર ક્યારેય દરિયામાં ના જતો। આમ કરતાં કરતાં કાળિયો ભીલ માતાજીની રજા લઈને બધા વહાણોને લૂંટી આવે છે અને લૂંટેલો માલ બધો કોઠીઓમાં રાખે છે। એક વખત કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા જાય છે અને માતાજીની રજા માગે છે, પણ તે સમયે માતાજી તેને રજા આપવાની ના પાડે છે। ત્યારે માતાજીના ના પાડવા છતાં કાળિયો ભીલ દરિયામાં વહાણ લૂંટવા માટે જાય છે અને ફિરંગીઓ તેને પકડીને કેદમાં પૂરી દે છે। પછી જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજીની માફી માગે છે અને માતાજીને પ્રાર્થના કરવા લાગે છે, હે મારા કુળની દેવી મા ચામુંડા, મેં તમારી વાત ના માની અને બહુ મોટી ભૂલ કરી છે, મને માફ કરજો। માતાજી તેની પ્રાર્થના સ્વીકારીને તેને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓની કેદમાંથી આઝાદ કરાવી લે છે અને ત્યારબાદ કાળિયો ભીલ હંમેશા માટે વહાણોને લૂંટવાનું છોડી દે છે અને માતાજીની ભક્તિમાં લીન થઈ જાય છે। માનવામાં આવે છે કે હાલમાં પણ કાળિયા ભીલની કોઠીઓ ઊંચા કોટડામાં મોજૂદ છે, પણ ક્યાં છે તે કોઈને પણ ખબર નથી। ભાવનગરથી ઊંચા કોટડા 80 કિલોમીટરના અંતરે આવેલું છે। મહુવાથી ઊંચા કોટડા 35 કિલોમીટર દૂર આવેલું છે અને અમદાવાદથી ઊંચા કોટડા 255 કિલોમીટર દૂર આવેલું છે। ઊંચા કોટડામાં ચૈત્ર માસ ઘણો મહત્ત્વનો માનવામાં આવે છે, ત્યારે ભાવિ ભક્તોની લાખોની સંખ્યામાં ભીડ જોવા મળે છે। મિત્રો, તમને ઊંચા કોટડાનો ઇતિહાસ જાણીને આનંદ થયો હોય તો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સુધી શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।